हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो सवार में ब्लॉग चालू कर दीधो छे केम कि सवार में वरसाद बहु पड्यो ने એટલે તડકો પણ હવે થઈ ગયો છે થોડો થોડો જમવાનું બધું બનાવવાનું એટલે થોડી વાર લાગે બ્લોગ બનાવવામાં પણ એટલે હવે વાગી છે 11 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ગાઈસ। તો આપણે ઉપર આવી ગયા છે અને વાસણ સરખા મૂકવાના છે તો આપણે વાસણ સરખા મૂકી દઈએ ને। જો આવી ગયા છે આપણે કિચનમાં આવી ગયા છે કિચનમાં ને આ બધું પગ મૂકવાનું છે ને બધું ભીનું થઈ ગયું છે ગાઈસ। તો હવે આને સુકવવું પડશે નહીં। જો આ બાજુ પાણી ભરાયેલું છે તો ઉપર આવી ગયા છે બધા કાચના વાસણ છે ને હરકા મૂકવાના છે અંદર લઈ જવાના છે પેલા પગારમાં મૂકવાના છે તો આપણે મૂકી દઈએ ને એટલી જગ્યા પર મૂકવાનું નહીં આવે ને કાચની વસ્તુ છે એટલે એને સાચવવી તો પડે ને ગાઈસ। તો આવી રીતે અંદર મૂકેલા છે કાચના વાસણ છે ગ્લાસ છે કપ છે રપાકી વાટકા પણ છે બધી જ વસ્તુઓ છે ગાઈસ। જો કેટલી મસ્ત છે તમને રપાકી બતાવું ને। જો રપાકી પણ કેટલી મસ્તીની છે ફૂલવાળી છે વ્હાઈટ કલરની છે। ગ્લાસ બહુ મસ્તીના ગ્લાસ છે ગાઈસ। આની અંદર મૂકવાના છે વાસણ ઓલા પગાટોમાં છે ને એ વાસણ લાવીને અહીંયા મૂકી દઈએ આપણે ને। આની અંદર શું છે તમને બતાવું હતું ખાલી જ છે રિમોટ પડ્યા છે આમાં તો ચોપડા છે ખાલી। આની અંદર તો સ્ટીલના વાસણ છે અને તો સગડી છે લાઇટવાળી સગડી છે ગાઈસ। જો પણ ગ્લાસ છે વાટકું છે બધું જ છે। આની અંદર શું છે જો ગાઈસ આ કોને રમ્યા છે નીચે પડી ગયું છે। જો આ કોને રમ્યા છે આવા દડા બહુ પણ વજન છે હો ગાઈસ બહુ વજન છે આનો કોને આ એમની જોડે રમ્યા છે લીલા એ તો લાકડાના છે કે એના છે વજનવાળા તો બહુ લાગે છે ગાઈસ। જો લાકડાના કે સેના નીચે પડી જાય પણ બહુ વજન લાગે છે કઈ ફૂટે કઈ નહીં હો ને તો મસ્તીના છે દડા। તો આપણે કપ મૂકી દઈએ એક જગ્યા પર હરકી રીતે ગોઠવી દઈએ ને કેમ કે બધી જગ્યાએ પડ્યું રહે એટલે હરકું મૂકેલું તો સારું રહે। તો આપણે મૂકી દઈએ પછી તમને પાછા બતાવું ને એટલે ફટાફટ કામ થઈ જાય આપણું। એક જગ્યા પર મૂકી દઉં પછી તમને પાછા બતાવું કરી। જો આમાં પણ કેટલા વાસણ સ્ટીલના પડ્યા છે ચમચી ડબ્બા આની અંદર કુકર છે અને આગળ પણ વાસણ જ છે બધા। જોવાની અંદર પણ વાસણ જ છે। જો આવા કાચના વાસણ થોડા અંદર પડ્યા છે ને એ આપણે અંદર મૂકવાના છે પગાટમાં મૂકવાના છે। જો આ પણ એક જ પડ્યો છે ગ્લાસ તો એને હરકી રીતે આપણે મૂકી દઈએ ગાઈસ। પછી તમને બતાવું હરકી રીતે મૂકી દઉં સાફ કરીને પછી તમને બતાવું। તો ગાઈસ હવે એક છેલ્લો કપ ગ્લાસ વધ્યો છે એને હવે ગમે તેમ કરીને જગ્યા કરી નાખશું મૂકવું પડશે હવે। જો પૂરેપૂરા ઉપર મૂકીએ ને તો ક્યારેક નીચે પડી જાય છે ને ત્યાં ખુલતી વખતે એટલે વધારે ઉપર નથી મૂકતા એટલે એક થારા નીચે જ મૂકીએ છે જોડે ને જોડે। જો બધા જેવા મૂકેલા છે ને એટલે ભલે જગ્યા ઓછી હોય પણ આમ નીચે મૂકીએ ને હરકી રીતે મૂકીએ કેમ કે આ દરવાજા ખુલતી વખતે છે ને નીચે પડી જાય એટલા માટે એમ કે કેટલી વાર એવું થયું છે ને ગાઈસ એટલે વધારે ઉપર નથી મૂકતા ને નીચે પડી જાય એટલા માટે નથી ઉપર મૂકવા વધારે। ધીમે ધીમે ખોલેલા હરકા હોય તો કંઈ વાંધો નહીં આવે પણ સામે મૂકીએ ને ઉપર તો પડી જાય એટલે તો જો આપણે વ્યવસ્થિત કરી દીધું છે સાફ સૂફ કરીને મૂકી દીધા છે। હવે ગમે તે કોઈ આવે એટલે કંઈ વાંધો નહીં આવે ને। હા એ શું છે ગાઈસ તમને બતાવું આમાં તો શું હોટી અંદર નાખેલી છે હોટિયું છે। જો ગાઈસ હોટિયું છે કોને ઘરે આવું છે આ શું છે ખબર નથી ગાઈસ છે તો ખરું। જો કોને ઘરે આવશે તો કોમેન્ટ કરજો ગાઈસ। અમારા ફાર્મ પર આવું બધું જ છે ગાઈસ। જો હવે હરકી રીતે મુકાઈ જશે ને હવે આમને દરવાજા બંધ કરી દઈએ। બંધ કરી દીધા છે જો હજી અંદર મૂકી દીધા ને બંધ કરી દીધા છે એવું છે ગાઈસ। તો બધું રેડી થઈ ગયું છે કિચન રેડી કરી દીધું છે ને હવે આપણે નીચે જઈએ
ફરી પાછા બીજું કામ કરીએ, ધીમા ધીમા થોડું થોડું કામ કરીએ. ગાઈસ તો ચલો હવે જઈએ આપણે નીચે. આપણું કામ તો પતી ગયું છે. નાખી દઈએ ને તમે લીટા કરો એટલે હું ફટાફટ ખાતર મૂકી દઈએ, પછી આપણે ચોરી મૂકવાની છે. તો જો આશીષ જાય છે હવે લીટા કરવા, અને આપણે હવે થોડી વાર નીચે ખાતર મૂકી દીધું છે, અને આશીષ લીટા કરે છે, તમને બતાવું. જો હસે છે ને આવી રીતે લીટા કરે છે આશીષ. વરસાદ પડ્યો ને એટલે મસ્તીના લીટા પણ થાય છે નહીં આશીષ? પોચી જમીન છે ને એટલે પોચી જમીન છે નહીં એટલે મસ્તીના લીટા પણ થાય છે. જો લીટા કેટલાક મસ્ત થાય છે. ચાલો ફટાફટ આપણે ખાતર નાખી દઈએ, વરસાદ આવવાની તૈયારી થાય છે ને એટલે આપણે ફટાફટ ખાતર મૂકી દઈએ. ચોરી નાખવાનું છે તો તમને બતાવું, ચોરી નાખીશ ત્યારે પણ બતાવીશ. જો ગાઈસ મંજુલા ખાતર નાખી દીધું છે, બધું પૂરું કરી દીધું છે. જો મિત્રો તો આપણે હવે ચોરી નાખી દઈએ. ચોરી નાખીને પછી બધા હરા છે ને બધા દાટી દેવું પડશે. ચોરી નાખી દઈએ આપણે. ચોરી કેમ મિત્રો ચોરી તમે બતાડો. વાટકામાં ચોરી લઈ લીધી છે, તમને બતાવું. એક બાજુ જો પોયાવાળી છે, આ તો પોયાવાળી છે ને, અને આ છે તે આ ભીગી જેલી ને સાંજે એટલે પોયા થઈ જશે, અને આ તો ભીગ્યા વગરની છે ને એટલે હજુ જો કોળી જ છે. હા કાલની પલળેલી છે તો એને પોયા આવી જશે એટલે એને પેલી નાખો, પછી ઓલી નાખવાની છે લાલ ચોરી છે ગાઈસ. આ તો એક નંબર ચોરી થાય નહીં આશીષ? એક નંબર ચોરી થાય છે ગાઈસ ને આશીષ ચોરી નાખે છે. હવે જો ચોરી નાખી દઈએ એમ કે છે તો ચોરી નાખો ને હું પણ નાખીશ નહીં. લાવો ભીની ચોરી નાખશે નહીં, પહેલાં ભીગી જેલી છે ગાઈસ ચોરી તો એને પહેલાં મૂકી દઈએ. જો આવી રીતે મૂકીએ છે જો દેખાય છે ને બધે ત્રણ દાણા પડી જાય છે. પવન જ એટલો બધો છે ને એટલે પવનનો તો બહુ અવાજ તમને આવતો હશે ગાઈસ. પવન એટલો બધો છે ને એટલે બાજુમાં જ પડે છે ચોરી પણ. તો નીચે ઉગડા નાખે છે, બી નાખે છે કેમ કે એક હાથે ફોન પકડેલો છે ને એટલે. જો તો ચોરી ફટાફટ નાખી દઈએ ને આખું, પછી પાછા મળીએ ને. તો ચોરી મૂકી દઈએ પછી પાછું તમને બતાવીએ. તો ગાઈસ આપણે ચોરી નાખી દીધી છે ને એક હરો રહ્યો તે આશીષ હવે મૂકે છે. ની આશીષ છેલ્લો હરો છે ને, હા 4 ને 5 હરા આવ્યા એટલા તેમ કે છે. આશીષ વધારે નથી ચોરી નાખવી કેમ કે આ બાજુ પણ ચોરી જ છે ને એટલે નહીં આશીષ? તો આપણે હું છે ને જો અહીંયા ઊભી છું અને હવે આપણે દાટી દઈએ ને. જો ડાબું છું ગાઈસ, હવે આવી રીતે હું દાટું છું. જો પગે પગે દાટું છું, અને આશીષ છે ને એક ઘરો વહી દો એટલે હવે એને તમે પતાવી દો. ત્યાં સુધી મેં જેટલા હરા બુરું ત્યાં સુધી તમે નાખી દેવો ને. હા એમ કહેશે. જો આવી રીતે અમે બુરવીએ, હાથથી જ બધું કરીએ છીએ. લીટા પણ હાથથી કરીએ છીએ ટીકમથી, અને ટ્રેક્ટર એવું કંઈ નથી ને એટલે આવું જ કરાય, હાથેથી જ કરાય બધું કામ. કાં આશીષ? બધું હાથથી જ આપણે કરીએ ને કામ, ટ્રેક્ટર નથી ગાઈસ એટલે આપણે બધું હાથથી જ કરવાનું હોય. કેમ કે હવે નાની વાડી છે એટલે એવું બધું કોણ લઈ આપે, એટલે હવે આપણે બધું હાથથી જ કરાય. તો આશીષ પાછળ આવે છે, જો હું નાખતા આવે છે. અને હું એક હરો પણ બુરવી નાખ્યો છે, એક હરો બુરવી નાખ્યો છે. છેલ્લું જ છે આ જો મોખરે આવી ગઈશું ને હવે બીજો હરો ડાબવાનો છે. હા આશીષને મચ્છર આવી જશે જો એટલે અર્ધે ઊભા રહી જશે. એમને મચ્છર આવી ગયા છે. કેટલા બધા મચ્છર કેળા આંબામાં એટલે બહુ કેળે કે આંબા થોડા છે. જો ને જાંબુ છે, જાંબુનો વંશો છે ને એટલે
આ બાજુ આંબા છે, આંબા તો બહુ દૂર છે નહીં ગાઈસ, તો બી ખેડ જ કહી છે. તો ફટાફટ બતાવી દઈએ હવે. તો ગાઈસ છે ને આશીષ તો ફરી પાછો વિચાર કરીને એક હરી કાઢી નાખી છે. જો છેલ્લે તો 6 હરી કરી દીધી છે, કેમ કે એક વધારાની પણ હરી કરી દઈએ એમ કહે છે. જો તો ખાતર પણ નાખી દીધું છે. એકલા હું દાબીને વાડી બાજુ ગઈ હતી ત્યાં સુધીમાં એક હરી કાઢીને એમાં ખાતર નાખીને હવે ચોરી પણ નાખે છે. નહીં આશીષ, તમને હવે વિચાર આવી ગયો ને કે હરી બીજી કાઢી તમે, હવે વિચાર આવ્યો ને? હા, તો નાખી દો. બહુ સારી આ ચોરી પણ બહુ સારી થાય છે ને, એટલે નાખવું જ પડે વધારે જ. ઓલી કેટલી મસ્તીની લાગે છે ને ચોરી પણ એક નંબર જ ચોરી છે નહીં, એટલે હવે નાખી દો.